નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડને થોડોક વિલંબ થયો કારણ કોટામાં રાહુલ ગાંધીની રેલી હતી અને આપણે એના વિશે વાત કરવાની હતી. રાહુલ ગાંધીએ આજે કોટામાં છાત્રો કી ગુંજ રેલી કરી અને આ રેલીમાં એમણે બહુ સ્પષ્ટપણે વિદ્યાર્થીઓની સાથે અટેચ થઈને હજારો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં એજ્યુકેશન સિસ્ટમ એ સૌથી ગરીબ મિડલ ક્લાસ વિદ્યાર્થી માટે પણ ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા આપણે લાવવી પડશે એની વાત કરી. લોએસ્ટ કોસ્ટ ઉપર આ એજ્યુકેશન સિસ્ટમમાં આપણને નીટ અને બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ ઉપલબ્ધ થાય, એના પેપર લીક ન થાય, એના પરિણામ સારા આવે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને એ સારા ડોક્ટરો થાય, એન્જિનિયરો થાય, અધિકારીઓ થાય, એમના સ્વપ્ન પૂરા થાય, તમારા બધાના સ્વપ્ન પૂરા થાય એને માટે એવી એજ્યુકેશન સિસ્ટમ આપણે લાવવી છે ને એટલા માટે જ રાહુલ ગાંધીએ કહ્યું કે હું કોટાથી એની શરૂઆત કરું છું. આ વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓનો અવાજ, વિદ્યાર્થીઓની તમન્ના, વિદ્યાર્થીઓની ગુંજ, છાત્રો કી ગુંજ એવો શબ્દ પ્રયોગ કર્યો અને જેન જી વિશાળ સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હોય ત્યારે રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો અને છેલ્લે જે આયોજકો હતા એમણે આગ્રહપૂર્વક એક સેલ્ફી હો જાય એની વાત કરી. મેં કહ્યું ને કે 8:52 આ કાર્યક્રમ પૂરો થયો, બહુ લાંબો ન ચાલ્યો, પરંતુ વિદ્યાર્થીઓ આ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં આવે નહીં. કોટા, તમને ખ્યાલ છે કે કોટા એવું સેન્ટર છે રાજસ્થાનનું કે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો, ઇન્સ્ટિટ્યૂટ્સ એ બહુ જ મોટા પ્રમાણમાં છે અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ અહીંયા અપાય છે, એટલે એક એનો હબ છે. રાહુલ ગાંધીએ કોટા માટે, કોટાના નિવાસીઓ માટે અને કોટામાં જે વિદ્યાર્થીઓ કોચિંગ લઈ રહ્યા છે એ બધાને માટે પ્રેમ વરસાવ્યો અને એમણે પ્રેઝન્ટેશન પણ એ રીતે કર્યું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે કોઈ હોય એમાં એમણે અવ્વલ નંબરે આવવું જોઈએ એને માટેની પૂરતી તૈયારી થાય, જાજો ખર્ચ કર્યા વિના તૈયારી થાય એને માટે. તમને ખ્યાલ છે કે હમણાં પેપર લીક થયા અને કેટલાક વિદ્યાર્થીઓએ તો મોતને વહાલું કરી દીધું. એ વખતે પણ રાહુલ ગાંધી એમને પડખે રહ્યા, એમને છે ને આર્થિક સહાય મોકલવાની વાત પણ એમણે કરી અને એ પહોંચી પણ ગઈ. કારણ કે રાહુલ ગાંધીનું એવું છે કે એ જાહેરાત અને ઢંઢેરો નથી પીટતા, એના કાર્યક્રમો નથી યોજતા, એનું માર્કેટિંગ નથી કરતા. એ પછી ઓપરેશન સિંદૂર વખતે સરહદના જે પરિવારો છે, સરહદમાં રહેતા, ભારતીય સરહદે રહેતા પરિવારો, એમાંથી અનાથ થયેલા બાળકોને પણ સ્નાતક અને અનુસ્નાતક સુધી ભણાવવા માટે પણ એણે જવાબદારી લીધી છે અને પોતાના ખર્ચે એ ભણાવે છે, પરંતુ ઢોલ નથી પીટતા. જે વિદ્યાર્થી ના મોત થયા, મને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફ્રાન્સમાં મુલાકાત કરી રહ્યા હતા અને તમને ખ્યાલ છે કે ટ્રમ્પ જે કે એમણે કરવું પડે છે અને રાહુલ ગાંધી એમને વિશે જે કે છે તમને ખ્યાલ છે ટોટલ સરેન્ડર છે, કારણ કે આપણી બધી જ નીતિઓ
એ જાણે કે વોશિંગ્ટન નક્કી કરે છે. ઇવન ઓપરેશન સિંદૂર, આપણા લશ્કરી દળો એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આ વખતે લેવા માટે સંપૂર્ણ તૈયાર હતા, પરંતુ એકાએક વોશિંગ્ટનથી આદેશ આવ્યો. ટ્રમ્પભાઈએ ટ્વીટ કર્યું કે સંઘર્ષ વિરામ થઈ જાય, અને આપણે સંઘર્ષ વિરામ કરી દીધો. ત્યાંથી આદેશ આવે, આદેશનું પાલન થઈ જાય છે. માનનીય વડાપ્રધાન માનનીય રાષ્ટ્રપતિ સાથે ત્યાં ગપ્પગોષ્ઠી કરી રહ્યા હતા, અને ટ્રમ્પભાઈ કહી રહ્યા હતા, સાંભળી શકાય, કારણ વડાપ્રધાન અંગ્રેજીમાં શું બોલે છે તો આપણને સમજાય એવું હોતું નથી, પરંતુ ટ્રમ્પ જે બોલે છે એ અંગ્રેજીમાં એમણે એમ કહ્યું કે ભારત પર કોઈ હુમલો કરે તો અમે પડખે રહીશું. અરે, તમે પડખે રહેશો? તમે ક્યારે ભારતને પડખે રહ્યા છો? તમારો સ્વાર્થ છે ભારતના બજારમાં. તમે ભારતના તમામ બજારો કબજે કરવા માંગો છો, ભારતના ખેડૂતોને બરબાદ કરવા માંગો છો, તમારા ત્યાંના છે ને જે પ્રોડક્ટ્સ છે એ ભારતમાં વેચવા માંગો છો, ટ્રેડ ડીલ કરવા માંગો છો, એટલા માટે તમારો સ્વાર્થ છે. બાકી તો તમે પાકિસ્તાનને પડખે જ હતા, પરાપૂર્વથી પાકિસ્તાનને પડખે હતા. અને ઓપરેશન સિંદૂર વખતે પણ તમારી ભૂમિકા એ પાકિસ્તાન તરફી જ હતી. કોણ નથી જાણતું? ભાઈશ્રી કહે છે ભારત ઉપર કોઈ હુમલો કરે તો અમે પડખે રહીશું. પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શાહબાઝ શરીફ એમને પાછા મધ્યસ્થી બનાવે છે ઈરાન સાથે સમાધાન સાધવા માટે. ભારત એ ઈરાનનું જૂનું મિત્ર હોવા છતાં નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર આક્રમણ કર્યું, અને શિયાઓના વૈશ્વિક ધાર્મિક નેતા અલી ખામની સહિતના એમના સમગ્ર પરિવારના અનેક સભ્યોને એમને શહીદ કર્યા. છતાં આપણા પ્રાઇમ મિનિસ્ટર એ હરફ ઉચ્ચારી શક્યા નહોતા એ વખતે. એના 2 દિવસ પહેલા, આક્રમણના 2 દિવસ પહેલા એ ઇઝરાયલમાં જઈને ગાઝાના હત્યારા હજારો લોકો, 70,000 થી 80,000 લોકોના હત્યારા પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ, ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ એને ગળે મળી રહ્યા હતા, અને ઇઝરાયલને ફાધરલેન્ડ કહી રહ્યા હતા મોદી. ભારત મધરલેન્ડ, ઇઝરાયલ ફાધરલેન્ડ. આપણા બાપ તરીકે ઇઝરાયલને સ્વીકારે છે. એ વાત મને લાગે છે કમસે કમ આપણે ભારતીયને સ્વીકાર્ય ન જ હોય, પરંતુ એ હંમેશા બહાર જાય ત્યારે 140 કરોડના પ્રતિનિધિ તરીકે હું કહું છું, હું એવો શુભેચ્છા સંદેશ લઈને આવ્યો છું. પેલેસ્ટીનની પોલિસી એમણે બદલી નાખી, ઇઝરાયલને પડખે રહ્યા. અને મને લાગે છે કે ઈરાન સાથેની પણ આપણી જે મૈત્રી હતી એ મૈત્રી આને કારણે થોડીક અવઢવમાં આવી ગઈ છે. છતાં ઈરાન એ ઈરાન છે. ભારત સાથેના, ભારતમાં વસતા લોકો, કારણ કે ભારતના લોકો પ્રત્યે ઈરાનને પ્રેમ છે અને ભારતના લોકોનો ઈરાન પ્રત્યે પ્રેમ છે, એટલા માટે ઈરાન આપણે પડખે રહ્યું છે. કાશ્મીરના મુદ્દે પણ ભારત સાથે રહ્યું છે, એ વાત આપણે જાણીએ છીએ. રાહુલ ગાંધી જ્યારે સાચી વાત કહે છે, ટોટલ સરેન્ડર, ત્યારે આપણે ત્યાંના અંધભક્તો એ ગાળાગાળી ઉપર આવી જાય છે. પણ બિચારાઓની પાસે ગાળાગાળી કરવા સિવાય કશું બચ્યું જ નથી, અહીંયા ખાલી હોય એવું લાગે છે. એ એમનું પોતાનું જે વજૂદ છે એ બતાવી રહ્યા છે ગાળો ભાંડીને. સ્વસ્થ લોકશાહી કોને કહેવાય, સંસ્કારિતા કોને કહેવાય, એ ક્યારેક અટલ બિહારી વાજપેયીની પાસેથી આપણે શીખતા હતા, આપણા પ્રધાનમંત્રીઓ પાસેથી શીખતા હતા, નહેરુ પાસેથી શીખતા હતા, અને બાકીના આપણા
ધાર્મિક નેતાઓની પાસેથી શીખતા હતા, પરંતુ આજકાલ ગાળાગાળીના સંસ્કારો એ ખૂબ ચાલ્યા છે અને મને લાગે છે કે અંધભક્તો એ જ દિશામાં વળી ગયા છે. અને અત્યારે તો અંધભક્તો જરા વધારે ઘાંઘા થયા છે, કારણ રાહુલ ગાંધીએ જે દિવસથી કહ્યું છે કે મોદી હવે 1 વર્ષમાં જશે વડાપ્રધાન પદેથી, ત્યારથી એ એવા ઘાંઘા થયા છે કે બેફામ નિવેદનો કરતા રહ્યા છે, સોશિયલ મીડિયામાં પણ બેફામ લખાણો લખતા રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી એ ગજગામી છે. આપણે કોઈ રાજકીય પક્ષમાં નહોતા ક્યારે, આજે પણ નથી, આવતીકાલોમાં પણ નહીં હોઈએ, પણ પત્રકાર ધર્મ નિભાવતા આપણે જેને સાચી વાત, ટકોરાબંધ વાત કહેવી પડશે. એટલા માટે જ આજે થોડો વિલંબ થયો, પરંતુ આપણે આ કોટાની જે નીટની પરીક્ષામાંની અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો જે લીક થાય છે, કેટલાક વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધકો એ આત્મહત્યા કરે છે, એવા સંજોગોમાં રાહુલ ગાંધીએ એમના મોરલને બૂસ્ટ કરવા માટે, એમના સ્વપ્નને સાકાર કરવા માટેની, એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરવા માટેની દિશામાં આ રેલીનું આયોજન કર્યું હતું અને એમને સંબોધવાનું, ઇન્ટરેક્શન કરવાનું, સંબોધ માત્ર ભાષણ કરીને ચાલ્યા જવાનું કે ટેલિપ્રોમ્પ્ટર ઉપર વાંચી જવાનું એવું માનનીય મોદીજીની જેમ નહીં, પરંતુ એમણે છે ને, મને લાગે છે રાહુલ તો જ્યાં જાય છે ત્યાં એ જે કોઈને જે પ્રશ્ન કરવો હોય પ્રશ્ન કરી શકે અને એને ટેલિપ્રોમ્પ્ટર પર વાંચ્યા વિના એ પોતે છે ને જવાબ આપે છે. મોદીજીને તો ચૂંટણી સભાઓમાં પણ ટેલિપ્રોમ્પ્ટર જોઈએ છે, અને ટેલિપ્રોમ્પ્ટર જો ખોટકાઈ ગયું, વિદેશોમાં તો કેટલીક વાર ખોટકાઈ ગયું, તો એમને ગેગે ફેફે થઈ જાય છે. અમે જ્યારે સાચી વાત કહીશું ત્યારે કેટલાકને પેટમાં ચૂંક ઉપડે, એ સ્વાભાવિક છે, પરંતુ પત્રકાર ધર્મ એમ કહે છે કે સત્તામાં બેઠેલાઓને આઈનો બતાવવાનો કામ એ પત્રકારે કરતા જ રહેવું પડે, એને સવાલો કરવાનું કામ પત્રકારે કરતા જ રહેવું પડે. અને આજે રાહુલ ગાંધીની આ રેલી, છાત્રોं की ગુંજ રેલી, ત્યાં જેન જી એ વિશાળ સંખ્યામાં, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્પર્ધકો એ ઉમટ્યા. ને તમને ખબર છે ને, લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો મત વિસ્તાર છે કોટા, અને ઓમ બિરલાએ કોશિશ કરી જોઈ કે અહીંયા જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ બધાને કહ્યું કે તમારા વિદ્યાર્થીઓ નહીં જવા જોઈએ, નહીં તો તમારી સામે એક્શન આવશે. એમણે એમની ઓફિસમાંથી આવા સંદેશાઓ વહેતા થયેલા. અશોક ગેહલોતે તો ઓફિશિયલી ટ્વીટ કરીને આ વાતને જાહેર કરી દીધી. અને પછી રાજસ્થાનના ગૃહરાજ્યમંત્રી એમણે બચાવનામું રજૂ કર્યું કે ના, આવું કંઈ થયું નથી, આવો કોઈ વાત નથી, પરંતુ બચાવનામું લૂલું હતું. પણ રાહુલ ગાંધીની આ સભા, આ રેલી, આ ઇન્ટરેક્શન એ મને લાગે છે, ભલે બહુ રાહુલ ગાંધીએ બહુ લાંબુ ભાષણ ન કર્યું, બહુ લાંબુ સંબોધન ન કર્યું, પરંતુ વિદ્યાર્થીઓને એમની સાથે સંવાદ એણે યોજ્યો. અને એમાં છેલ્લે જે આયોજકોમાંથી એક કહ્યું કે 21મી જૂને નીટની પરીક્ષા છે, એટલે રાહુલ ગાંધીએ બધાને એ વખતે એ નીટની પરીક્ષા માટે શુભેચ્છા પણ પાઠવી. અને એ જ્યારે વિદાય થયા ત્યારે ત્યાં આતશબાજી પણ થઈ. એટલે રાહુલ માટેનો પ્રેમ ભાવ, વી લવ રાહુલ, એવા નારા પણ લાગ્યા. અને મને લાગે છે કે વિદ્યાર્થીઓમાં, આ કોચિંગ સેન્ટરના જે વિદ્યાર્થીઓને રોકવાની ભરસક કોશિશ કરાયા છતાં હજારોની સંખ્યામાં ત્યાં ઉપસ્થિતિ હતી એમની, એનો અર્થ એ થયો કે વિપક્ષના નેતામાં પણ એમને કંઈક વિશ્વાસ છે. આપણા માનનીય વડાપ્રધાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ આપણને ઉપદેશ કરે છે કે વિદેશ યાત્રાએ નહીં જવું, પરંતુ એવું કયા પછી એ દિવસોના દિવસો સુધી વારંવાર
વિદેશ યાત્રાએ જાય છે. અને આજે G7માં ન ગયા હોત તો એમાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નહોતું, કારણ કે આપણે G7નો ભાગ જ નથી. પરંતુ ટ્રમ્પભાઈએ એમનું જ્યારે અપમાન કર્યું હતું ફેબ્રુઆરી 2025માં, એ સામેથી એમને મળવા ગયા હતા અને એ વખતે એમને અપમાનિત કર્યા હતા. એટલે એમને ત્યાર પછી એમને સામે આવ્યા નહોતા, એમને મળ્યા નહોતા, અથવા તો જ્યાં ટ્રમ્પ હોય ત્યાં જતા નહોતા. પરંતુ આ વખતે એ જરા એમને વાલા થવાની કોશિશ કરવા માટે કદાચ ગયા હોય. એમાં કેટલો આપણને લાભ થાય છે. અને આપણી ઉપર કોઈ હુમલો કરે તો અમેરિકા આપણે પડખે રહેશે, એવું લુખ્ખું વચન લઈને એ હવે સ્વદેશ પાછા આવશે. એ પણ એક ઘટના કહી શકાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.